નમસ્કાર મિત્રો, એક્ઝામ રાહી ચેનલમાં આપનું સ્વાગત છે. જિયોગ્રાફીના મહત્વના પ્રશ્નોનો બીજો ભાગ આપની સમક્ષ લઈને આવી રહ્યા છીએ. ધન્યવાદ. ચાલુ કરીએ. દુધવા નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? ઉત્તર પ્રદેશ. બંગાળની ખાડીના ઉષ્ણકટિબંધીય ચક્રવાતને શું કહે છે? ડિપ્રેશન. બિહાર અને બંગાળમાં માર્ચ એપ્રિલમાં થતી વર્ષાને કયા નામે ઓળખવામાં આવે છે? આમ્રવર્ષા. દરિયાની અંદર ગયેલા જમીનના ફાટાને શું કહે છે? ભૂસીર. સર્વે ઓફ ઇન્ડિયા નામની સંસ્થા કયા રાજ્યમાં છે? ઉત્તરાંચલ. વિષુવવૃત્તના પ્રદેશોમાં કયા પ્રકારનો વરસાદ પડે છે? ઉષ્ણતા નયનનો વરસાદ. સેલિકોફનો અખાત ક્યાં આવેલો છે? રશિયા. પોપકેટેપેટલ સક્રિય જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે? મેક્સિકો. નાયરા કયા દેશનું ચલણ છે? નાઇજીરિયા. સુલાવેલી ટાપુઓ કયા ખંડમાં આવેલા છે? એશિયા. ગુજરાતનું કયું મંદિર કર્કવૃત્ત ઉપર આવેલું છે? મોઢેરાનું સૂર્ય મંદિર, ગુજરાત. ભારતની સૌથી મોટી ખાડી કઈ છે? બંગાળની ખાડી. કયો વાયુ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે? ક્લોરોફ્લોરોકાર્બન. વાયુમંડળમાં જેટ પવન ક્યાં જોવા મળે છે? ક્ષોભ આવરણ. ભારતમાં રબરનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? કેરલા. ભારતનું મુખ્ય કૃત્રિમ બંદર કયું છે? ચેન્નઈ. પ્રસિદ્ધ કારાકોરમ રાજમાર્ગ કોની વચ્ચે છે? ચીન અને પાકિસ્તાન. ભારતની સૌથી લાંબી નહેર કઈ છે? ઇન્દિરા ગાંધી નહેર. અતાકામા રણ કયા દેશમાં છે? ચીલી. કઈ ઇકો પ્રણાલીમાં ગ્રાસલેન્ડનો સમાવેશ કરવામાં આવે છે? સ્થળીય. મોરેન ક્યાં બને છે? હિમાની ક્ષેત્રોમાં. ભારત વિશ્વના કુલ ભૌગોલિક ભૂમિ ક્ષેત્રનો કેટલો ભાગ ધરાવે છે? 1.4%. ઓઝોન ગેસનું સ્તર વાયુમંડળમાં ક્યાં જોવા મળે છે? સ્ટ્રેટોસ્ફિયર. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? બુધ. વિશ્વનું સૌથી મોટું રણ કયું છે? સહારા રણ. નદીઓ દ્વારા લવાયેલી માટીને શું કહે છે? કહારી માટી. ભારતનું સૌથી વધારે ગરમ સ્થળ કયું છે? જેસલમેર. હીરાકુંડ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? મહાનદી. ભારતનું સૌથી વધારે વરસાદવાળું સ્થળ કયું છે? મોસિનરામ. પૂર્વનું માન્ચેસ્ટર કોને કહેવામાં આવે છે? ઓસાકા. કયા શહેરને ઇન્ટરનલ સિટી કે હોલી સિટી કહેવામાં આવે છે? રોમ. વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા કયો છે? ગંગા બ્રહ્મપુત્રા ડેલ્ટા. વિશ્વની સૌથી ઊંચી સડક કઈ છે? લેહ મનાલી માર્ગ. કર્કરેખા ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? 8 રાજ્યોમાંથી. બગદાદ કઈ નદીના કિનારે આવેલું છે? ટાઇગ્રીસ. વાયુમંડળનું સૌથી નીચેનું સ્તર કયું છે? ક્ષોભમંડળ. વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી પર્વત કયો છે? કોટોપેક્સી. વિશ્વનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે? કાસ્પિયન. વિશ્વેશ્વરૈયા ડેમ કઈ નદી પર છે? કાવેરી. ઇન્ડિયન ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? દહેરાદૂન. માઉન્ટ આબુ કઈ પર્વત શ્રેણીનો ભાગ છે? અરવલ્લી. ભારતમાં શણનું પ્રથમ કારખાનું કઈ જગ્યાએ સ્થપાયું હતું? રીસરા. સર ક્રિક કયા બે દેશો વચ્ચે વિવાદાસ્પદ છે? ભારત અને પાકિસ્તાન. દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? અનાઈમુડી. ભારત મુખ્યત્વે કયા આબોહવા ક્ષેત્રમાં આવેલું છે? મોન્સૂની આબોહવા ક્ષેત્ર.
તિબ્બત ઉચ્ચ પ્રદેશનો કયો પ્રકાર છે? આંતરપર્વતીય. ભારતમાં સૌથી વધુ વહાણવટું કઈ નદીમાં થાય છે? હુગલી. ભારતમાં સર્વાધિક સંખ્યાવાળી જનજાતિ કઈ છે? સંથાલ. કયો પ્રદેશ ધ્રુવીય પ્રકારની આબોહવા ધરાવતો પ્રદેશ છે? હિમાચલ પ્રદેશ. કઈ નહેર ભૂમધ્ય અને રાતા સમુદ્રને જોડે છે? સુએઝ નહેર. ભાખરા નાંગલ યોજનામાં સતલજ નદી પરના સરોવરનું નામ શું છે? ગોવિંદ સાગર. આરસ પહાણ કયા પ્રકારના ખડકનું ઉદાહરણ છે? વિકૃત. એમેઝોન જળ પ્રવાહમાંની મુખ્ય નદીઓ કઈ કઈ છે? નિગ્રો, રોંગુ, મોડેરા. પમ્પાઝ મેદાનોનું કયું ઘાસ જાણીતું છે? અલ્ફાલ્ફા. જર્મનીની મુખ્ય નદીઓ કઈ કઈ છે? ઓડર, એલ્બ અને ઝાઇન. જર્મનીનું પાટનગર કયું છે? બર્લિન. વિશ્વનો સૌથી નાનો ખંડ કયો છે? ઓસ્ટ્રેલિયા. દેશમાં સૌથી વધારે ચંદનના લાકડાનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? કર્ણાટક. મોનાકો કયા બે દેશો વચ્ચે આવેલું છે? ઇટાલી અને ફ્રાન્સ. શેષનાગ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? જમ્મુ અને કાશ્મીર. નાઇજીરિયાની નવી રાજધાની કઈ છે? અબુજા. પ્રસિદ્ધ સ્થળ અયોધ્યા ઉત્તર પ્રદેશ રાજ્યના કયા જિલ્લામાં આવેલું છે? ફૈઝાબાદ. નાનો ઇમામબાડો અને મોટો ઇમામબાડો કયા શહેરમાં આવેલા છે? લખનઉ. હજારીબાગની ખાણમાંથી કયું ખનિજ મળે છે? અબરખ. કામાખ્યા દેવીનું મંદિર ક્યાં આવેલું છે? ગૌહાટી. પામીરનો ઉચ્ચ પ્રદેશ ક્યાં આવેલો છે? તિબેટ. કયો દેશ આથમતા સૂર્યના દેશ તરીકે ઓળખાય છે? અલાસ્કા. ગોલ્ડ કોસ્ટનું નવું નામ શું છે? ઘાના. તહેરાન કયા દેશનું પાટનગર છે? ઈરાન. ભારતની પ્રાચીનતમ પર્વતમાળા કઈ છે? અરવલ્લી. સાતપુડા અને અજંતાઓની વચ્ચેનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે? ખાનદેશ. વિશ્વના હીરાના બજારની રાજધાની તરીકે કયું શહેર ઓળખાય છે? એન્ટપર્વ, બેલ્જિયમ. અનાતોલિયા ઉચ્ચ પ્રદેશ કયા દેશમાં આવેલો છે? તુર્કી. ઓસ્ટ્રેલિયા અને માડાગાસ્કરમાં આવતા ચક્રવાતનું નામ શું છે? વિલી. પેમ્પેરો પવન કયા વિસ્તારમાં ફૂંકાય છે? આર્જેન્ટિના અને ઉરુગ્વેનો પમ્પાસ વિસ્તાર. ટેહરી બંધ કઈ નદીઓના સંગમ પર બનાવાયો છે? ભાગીરથી અને ભીલાંગના. પૃથ્વીના દરેક રેખાંશ વચ્ચે કેટલા સમયનો તફાવત હોય છે? 4 મિનિટ. ઇન્નોર મહાબંદર કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુ. દક્ષિણ યુરોપમાં કઈ પર્વતમાળા સૌથી મોટી અને ઊંચી છે? આલ્પ્સ. દક્ષિણ અમેરિકાનું સર્વોચ્ચ શિખર કયું છે? આર્કાન્ક્વા. દરિયાના ખારા પાણી ભૂમિખંડના કિનારાથી અંદર પ્રવેશી જે સરોવરની રચના કરે તેને શું કહેવાય? લગૂન. મયુરાક્ષી નહેર કયા રાજ્યમાં આવેલ છે? પશ્ચિમ બંગાળ. ભારતમાં રાસાયણિક ખાતરોનું પ્રથમ મોટું કારખાનું ક્યાં સ્થપાયું હતું? સિંદરી. વિષુવવૃત્તના પ્રદેશોમાં કયા પ્રકારનો વરસાદ પડે છે? ઉષ્ણતા નયનનો વરસાદ. નાઇલ નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? બુરુંડી. વિશ્વમાં સૌથી વધારે ઊંચાઈ ધરાવતી વ્યક્તિઓ કઈ પ્રજાતિની છે? ઝુલુ પ્રજાતિ. ફૂલગારડી ઓસ્ટ્રેલિયાના કયા પ્રાંતમાં સ્થિત છે? વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા. ગુરુદ્વારા ગુરુનો બાગ ક્યાં આવેલો છે? કપૂરથલા. વલમકલી કયા રાજ્યમાં આવેલું છે? કેરળ. માંજાઈ કયા દેશની લોક સંસ્કૃતિમાં પ્રચલિત એક પારંપરિક વ્યંગશાળા છે? જાપાન. સરહુલ પૂજા કયા રાજ્યમાં ઉજવાય છે?
ઝારખંડ. લોકટક સરોવર કયા રાજ્યમાં આવેલું છે? મણિપુર. યજ્ઞગાન શું છે? દક્ષિણ ભારતીય લોકનાટ્ય. એડવર્ડનો ટેકરો ક્યાં આવેલો છે? ટેક્સાસ. સોનોરન રણભૂમિ ક્યાં આવેલી છે? એરિઝોના. મૃત્યુની ઘાટી ક્યાં આવેલી છે? કેલિફોર્નિયા. એરી તળાવ અને ઓન્ટેરિયો તળાવ વચ્ચે કયો ધોધ આવેલો છે? નાયગ્રા ધોધ. દફલા કયા રાજ્ય સાથે સંબંધિત છે? અરુણાચલ પ્રદેશ. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? ભરતપુર. કયો અખાત તકલામકાન રણમાં આવેલો છે? તારીમ અખાત. ધન્યવાદ મિત્રો. જિયોગ્રાફીનો બીજો ભાગ પૂરો થાય છે. પ્લીઝ કનેક્ટ વિથ અસ. આવા ને આવા મહત્વના પ્રશ્નોના વિડીયો મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ. થેન્ક યુ.